રાજ્યમાં સૂર્યદેવ આગન વર્ષા કરશે 18 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે। ભુજમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધશે। 19 થી 22 એપ્રિલ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો આવશે। 19 થી 26 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે। 26 એપ્રિલ પછી રાજ્યમાં તાપમાનનો પારો 45 ને પાર પહોંચવાની પણ શક્યતાઓ વર્તાવી રહી છે। આજથી થોડી ગરમી વધતી જશે। 15મી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે અને પૂર્વ ગુજરાત, પંચમહાલ, દાહોદ, લીમખેડના ભાગમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। ભુજના ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધી શકે, ક્યારેક 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે। રાજકોટના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં ગરમી વધી શકે। સુરેન્દ્રનગર આ ઉપરાંત મોરબી, હળવદ, ધાંગધ્રા આ ભાગમાં ગરમી વધુ રહી શકે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધી શકે, જે મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે। જામનગરના ભાગમાં પણ ગરમી રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક અંશે ગરમી રહેવાની શક્યતા રહે। એટલે હમણાં કાળઝાળ ગરમી હવે આવતીકાલથી એનો રાઉન્ડ આવી રહ્યો છે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। હવે ધીરે ધીરે ગરમી જોર પકડશે। એપ્રિલના અંત સુધીમાં ક્યાંક વચ્ચે વધઘટ થવાની શક્યતા રહે।